નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરની અંદર મેં તમને તફાવત કરાયા હતા 3: શેર ડિબેન્ચરનો, બીજો હતો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો, અને ત્રીજો હતો માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. આજના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6ની અંદર આપણે સામાન્ય શેરના ફાયદા મર્યાદા, તે ઉપરાંત લોન અને કેશ ક્રેડિટ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલી વસ્તુ તો મિત્રો યાદ રાખો, સામાન્ય શેર એ જ ઇક્વિટી શેર છે. તો કે સામાન્ય ઇક્વિટી શેરના ફાયદાની મર્યાદા એ ધ્યાન રાખો. સૌથી પહેલાં આપ્યું છે ફાયદા, કે સામાન્ય ઇક્વિટી શેરના ફાયદા શું થાય. તો નીચે મુજબ છે. પહેલું, નફો થાય તો જ ડિવિડન્ડ વહેંચણી હોવાથી આ શેર કંપની માટે બોજારૂપ બનતા નથી. ઇન શોર્ટ, કંપનીને નફો થશે તો તમને ડિવિડન્ડ મળશે. એટલે કંપનીનું કોઈ બોજું ના કહેવાય કે આપવાના જ છે, લોસ જાય તો કે આપવાના છે, એવું નથી. તો કંપની માટે ફાયદો જ છે કે જો પ્રોફિટ થશે તો આપીશું, નહીં થાય તો નહીં આપીએ ડિવિડન્ડ, એ રીતનું. એટલે કંપની માટે કોઈ બોજો રહેતો નથી. મૂડી મેળવવા માટે કોઈ મિલકતો ગીરવે મૂકવી પડતી નથી. કંપનીએ ઇક્વિટી શેર મેળવવા હોય ને લોકો પાસેથી, મતલબ કે મૂડી મેળવવી હોય લોકો પાસેથી, તો એના માટે કંપનીએ કોઈ મિલકતો ગીરો મતલબ કોઈ, જેમ કે આપણે જામીન રાખવાની જરૂર નથી, કોઈ ગીરવે મૂકવાની જરૂર રહેતી નથી. પહેલું શું કીધું, કંપનીનો કોઈ બોજો રહેતો નથી. બીજું, કંપની ઇઝીલી મૂડી પરત મેળવી શકે છે, એટલે કે મૂડી મેળવવામાં સરળતા રહે છે. ત્રીજું, લાંબા ગાળાની કાયમી મૂડી મળી રહે છે, તેથી મૂડી પરતનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કે આ જે મૂડી મળે છે ઇક્વિટી શેરમાં એ લોંગ ટર્મ માટે હોય છે. સામાન્ય ઇક્વિટી શેરમાં કંઈ 1-2 દાડા માટે નથી હોતો, લાંબા સમય માટે હોય છે. એટલે પાછી પરત કરવાની છે એવો કોઈ પ્રશ્ન ટૂંક સમય માટે તો રહેવાનો છે જ નહીં. કંપની લઈ લીધી છે લોકો પાસેથી, તે તરત કરવાનો છે એવો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. બરાબર. પહેલું શું જોઈ ગયા, બોજો નથી કંપની માટે. બીજું, ગીરે મૂકવું પડતું નથી કશું, અને પરત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ચોથું, ઇક્વિટી શેરની કિંમત ઓછી હોવાથી સામાન્ય વર્ગના લોકો પર તેમાં રોકાણ કરી શકે છે. આની કિંમત ઓછી હોય છે ઇક્વિટી શેરની, તેથી કોઈ બી વ્યક્તિ, નોર્મલ માણસ પણ એમાં રોકાણ કરી શકે છે. પાંચમું, વધુ વળતરની અપેક્ષા રાખતા સાહસિક રોકાણકારોને આકર્ષી શકાય છે. જે સાહસ લેવા તૈયાર છે એ લોકોને પણ અહીંયા આકર્ષણ આપણે કરી શકીએ છીએ. ઇક્વિટી શેર હોલ્ડરને હકના શેર, બોનસ શેર, શેરના બજાર ભાવ વધતા મળતો લાભ વગેરે મૂડી લાભ પણ મળી શકે. એટલે અહીંયા હકના શેર પણ મળે, બોનસ શેર બી મળે, શેરના બજાર ભાવ વધતા જે લાભ મળવો જોઈએ એ પણ મળે, કારણ કે પોતે માલિક છે તો એ તો સ્વાભાવિક વાત છે, લાભ મળવાના જ છે. એના પછી આપ્યું છે, ઇક્વિટી શેરની નોંધણી માન્ય શેરબજારમાં કરવી હોય તો આ શેરનું ખરીદ વેચાણ સરળતાથી થઈ જાય. મતલબ કે તમે આ સામાન્ય ઇક્વિટી શેરની લેવેચ કરી રહ્યા છો, તેની યોગ્ય જગ્યાએ માન્ય શેરબજારમાં નોંધણી થવી જોઈએ, તો ઇઝીલી એને ખરીદ વેચાણ કરી શકાય છે. એના પછી આપ્યું છે સામાન્ય ઇક્વિટી શેરની મર્યાદાઓ. જે પહેલી મર્યાદા છે, ઇક્વિટી શેરમાં જોખમ વધુ હોવાથી નાણાંની સલામતી ઈચ્છતા રોકાણકારો આકર્ષતા શકતા નથી. એટલે જોખમ વધારે છે. ડિવિડન્ડ હમણાં જ આપણે ડિવિડન્ડ મળે ખરી નહીં મળે, પ્રોફિટ જ ના થાય તો નથી જ મળવાનું ને, તે એક પ્રકારનું જોખમ રહેતું હોય છે રોકાણકારો. બીજું, ઇક્વિટી શેર પર મળવાપાત્ર ડિવિડન્ડ અને ડિવિડન્ડના દર અનિશ્ચિત હોય છે. વધારે બી મળે, ઓછું બી મળે, નહીં મળે, કારણ કે પ્રોફિટ ઉપર ડિપેન્ડેડ છે. એક જોખમ કહેવાય. ઇક્વિટી શેર પર મળવાપાત્ર ડિવિડન્ડને નફા સાથે સંબંધ હોવાથી ડિવિડન્ડ દરમાં વધારો ઘટાડો થાય. નફા સાથે જ રિલેશન છે. જો પ્રોફિટ થશે તો ડિવિડન્ડ મળશે, જો પ્રોફિટ વધારે થશે ડિવિડન્ડ વધારે મળશે, પ્રોફિટ ઓછો થશે ડિવિડન્ડ ઓછું મળવાનું છે. એના પછી ડિવિડન્ડ દરમાં વધઘટ થતી હોવાથી સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે. જે સટ્ટો રમતા હોય છે એ પ્રવૃત્તિ પણ અહીંયા જોવા મળી શકતી હોય છે. કંપનીના વિસર્જન સમયે અન્ય લેણદારને દેવા ચૂકવવા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરની મૂડી પરત મળતી હોય છે. મતલબ લોકોને પહેલાં રૂપિયા આપવાના છે, જે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાના, ડિબેન્ચર હોલ્ડરને આપવાના, અને છેલ્લે કંઈ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરનું વિચારવામાં આવતું હોય છે. તે જોખમ તો પૂરેપૂરા છે. બરાબર. હવે આપણે જોઈ રહ્યા છીએ, મેં તમને 2 વસ્તુ સમજાવી દીધી, ફાયદા અને મર્યાદા ઇક્વિટી શેરનું શું છે. એમ તો મિત્રો જોવા જઈએ તો દરેક સિક્કાની 2 બાજુ હોય. ફાયદા લેવા જાઓ તો ગેરલાભ બી થવાના જ છે. ચાલો હવે જોઈએ છે લોન એ શું છે. અલગ આપણે જોઈએ તો કે વ્યાપારી બેંકની ધિરાણની રીતોમાં એક લોન પણ આવે છે. લોન શું કહેવાય? લોન શબ્દથી તમે મિત્રો પરિચિત હશો. બેંક દ્વારા લોકો લોન લેતા હોય છે, બદલામાં અને વ્યાજ સાથે રૂપિયા પરત કરવામાં આવતી હોય છે.
કોઈ લાંબા ગાળાની લોન પણ હોય, કોઈ ટૂંકા ગાળાની હોય, અલગ અલગ પ્રકારની લોન પણ રહેતી હોય છે. પણ એમને લોકોને લોન નથી મળતી. તમારે તમારા ડોક્યુમેન્ટ, તમે શું બિઝનેસ કરો છો, આવક કેવી છે, બધું બતાવવું પડે છે. જોઈએ, વ્યાપારી બેન્કો ધંધાદારીઓને બેન્કોના નીતિ નિયમો મુજબ લોન આપે છે. વ્યાપારી બેન્કો ધંધાદારીને લોન તો આપે છે, તો બેંકના રૂલ્સ પ્રમાણે. લોન આપતા બેંક એકમની નાણાંની જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષમાં વાર્ષિક હિસાબો, ધંધાની નફાકારકતા વગેરે ચકાસે. મતલબ તમને એમને નાણાં નથી આપવાના બેંકવાળા, એમને તમને લોન નહીં આપે. તમારી નાણાંની કેટલી જરૂર છે એ બી જોશે, તમારે પરત કરવાની શક્તિ છે કે નહીં એ બી તપાસશે, તમારા એન્યુઅલ રિપોર્ટ જે કંપનીના હોય કે ધંધાકીય કંપના, ધંધામાં કેટલો નફો થાય એ બધું જોશે, અને પછી તમને લોન આપે છે. લોન આપતા ધંધાની માલિકી ગીરવો મૂકવી પડે છે. મતલબ ધંધાની મિલકત, એટલે ધંધામાં જે પ્રોપર્ટી છે, જે મશીનરી છે, એ કદાચ ગીરવે પણ મૂકવી પડે છે, તો તમને લોન મળે. લોનની મંજૂરી થયેલી રકમ પર નક્કી દરેલ શું ચૂકવવું પડે છે? વ્યાજ. વ્યાજ તો આપવું જ પડશે, એમ તો લોન તમને નહીં આપે. એના પછી હવે અલગ અલગ પ્રકારની લોન આવે, તમને ખ્યાલ હશે. હોમ લોન આવે છે, ગોલ્ડ લોન આવે છે, કાર લોન આવે છે, અલગ અલગ. લોનની રકમ નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે પરત કરી છે. હવે લોનના જે રૂપિયા છે તમે એક સાથે બી આપી શકો છો, તે ઉપરાંત હપ્તેથી પણ પરત કરી શકો છો. એના પછી બીજો ટોપિક છે કેશ ક્રેડિટ. હવે વ્યાપારી બેન્કોને અને ઉદ્યોગપતિઓને ધંધાની જરૂરિયાત માટે માલ, સ્ટોક, અંગત મિલકતોની જામીનગીરી સામે જે મોટી રકમનું ધિરાણ કરે છે તેને શું કહેવાય? કેશ ક્રેડિટ. વ્યાપારી બેન્કો હોય એ શું કરે? વેપારીઓ, ધંધાદારીઓને જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતો જામીન સામે મોટી રકમ ધિરાણ કરે. મતલબ જે કોઈ વેપારી છે, જેમ કે હું પોતે વેપારી છું, મારા નાણાંની જરૂર હોય તો હું માલ, સ્ટોક કે બધું એને ગીરવે મૂકી દઉં ત્યાં, અને બદલામાં બેંક મને શું આપે? નાણાં આપે. તે શું થયું કહેવાય? કેશ ક્રેડિટ એવું કહેવાય. આ સગવડ ચાલુ ખાતું ધરાવતી કે ન ધરાવતી વ્યક્તિઓ પણ મેળવી શકે છે. મતલબ કોઈ બી વ્યક્તિ આ કેશ ક્રેડિટનો લાભ લઈ શકે છે. કેશ ક્રેડિટનો જેટલો પ્રમાણ, એટલે કે રકમનું જેટલું પ્રમાણ હોય, જેટલા સમય માટે ઉપયોગ કર્યા હોય તેટલા પ્રમાણ નક્કી થયેલા વ્યાજ ચૂકવવું પડે. એટલે એમને તમને નહીં આપે, તમારે એના પર શું ચૂકવવું પડશે? વ્યાજ ચૂકવવું પડશે. ફરીવાર, લોન તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તમારા વાર્ષિક હિસાબ જોશે, તમારો નફો કેટલો થાય, તમારી પરિસ્થિતિ શું છે, તમારી ઇન્કમ શું છે, બધું ચકાસશે. ગીરે મૂકવાની પણ સગવડતા હોવી જોઈએ. તે ઉપરાંત હપ્તા દ્વારા તમારા નાણાં પરત કરવાના છે. અલગ અલગ પ્રકારની લોન હોય છે, બી મેં તમને સમજાવ્યું. કેશ ક્રેડિટ શું છે? તો વ્યાપારી બેન્કો દ્વારા વેપારીઓ અને ધંધાદારીઓને નાણાંની જરૂર હોય તો એ નાણાં પૂરા પાડે છે. બદલામાં તમારે કંઈક ધિરાણ કરવું, તમારે કંઈક ગીરવે મૂકવું પડી શકે છે, જામીનગીરી તમારે આપવી પડતી હોય છે. એ પહેલાં મેં તમને એક પ્રશ્ન કરાવ્યો કે સામાન્ય શેરના મર્યાદા અને ફાયદા. મર્યાદામાં આપણે જોઈ ગયા હતા કે જે લોકો સલામતી છે, જે આ લોકો રોકાણ કરતા નથી, ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, ડિવિડન્ડ દર ઘટાડો પણ થઈ શકે છે, સટ્ટાખોરી જોવા મળે, બરાબર. તે ઉપરાંત ફાયદા પણ જોઈ ગયા હતા કે એક પ્રકારનું બોજારૂપ નથી, કંપની માટે ગીરો મૂકવાની જરૂર પડતી નથી. તે બધા કંપની માટે ફાયદા હતા. તો મિત્રો, અહીંયા આગળ આપણે લેક્ચર પૂરો થઈ રહ્યો છે. આશા રાખું છું તમને બધું ખ્યાલ આવી ગયો હશે. તો આ જ વસ્તુ તમે સારા અક્ષરે લખી લેજો, વારંવાર પુનરાવર્તિત કરજો, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.